ભગતસિંહ સેનાના સંસ્થાપક નીલ વિંજોંડાને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવવા પડ્યા. એકલ અને ભરૂડિયા ગામ મધ્યે મીઠાના અવૈધ કારખાના ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા ભગતસિંહ સેનાના નીલ વિંજોંડા દ્વારા આગામી 14 ડિસેમ્બરના રોજ કાર્યક્રમ બાબતે માહિતી આપવામાં આવી હતી. શા માટે ભગતસિંહ સેનાના સંસ્થાપક નીલ વિંજોંડાને ઇકબાલ જિંદાબાદના નારા લગાવવા પડ્યા? એકલ અને ભરૂડિયા ગામ મધ્યે મીઠાના અવૈધ કારખાનાઓ ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા ભગતસિંહ સેનાના નીલ વિંજોંડા દ્વારા આગામી 14 ડિસેમ્બરના કાર્યક્રમ બાબતે માહિતી આપી હતી. હા નીલભાઈ, આપણે 14 તારીખે એકલના રણમાં શું પ્રોગ્રામ છે? જી અવૈધ રીતે ગેરકાનૂની રીતે મીઠાનું જી મોટા પાયે દબાણ કરી બેઠા શ્રીરામ સોલ્ટ જી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ કહેવાતા કચ્છના મહાન દાનવીર જે હજારો લાખો એકર ઉપર દબાણ કરીને બેઠા છે, જેના લીધે આ શિયાળાની સિઝનમાં ફ્લેમિંગો જે પક્ષીઓ છે, વિદેશના પક્ષીઓ અમારે ત્યાં આવતા હોય છે અને એકમાત્ર એવી જગ્યા છે જ્યાં એમને પ્રજનન માટેની, તો ત્યાં પણ દબાણ છે ને ત્યાં વાહનોના ઘોઘાટના કારણે તે પક્ષીઓ આવતા નથી રહ્યા, જેના લીધે તેમની પ્રજાતિ વિલુપ્ત થવાને આરે છે. ત્યારે આ પ્રજાતિને બચાવવા માટે અને ગેરકાનૂની આ મીઠાના દબાણને દૂર કરવા માટે આગામી 14 તારીખના એકલ અને ભરૂડિયાના રણમાં મધ્યે સરકારી બોર્ડ નહીં પણ પ્રજા એવો બોર્ડ મારશે કે આ રીતે ફોરેસ્ટની જગ્યા છે, અહીંયા વન્યજીવો છે, અહીંયા પશુ પક્ષીઓ જે છે એને અભયારણ્ય માટે નક્કી કરેલી જગ્યા છે, અહીંયા કોઈ પણ દબાણ કરવું નહીં. જો દબાણ કરશે તો કાયદો તો કાર્યવાહી કરશે કે નહીં કરે, પણ જનતા કાર્યવાહી કરશે તેવા બોર્ડો અમે લગાવવાના છીએ અને એ દિવસે જન આંદોલન પણ કરવાના છીએ કે જેના લીધે સરકાર બહુ ગંભીર છે આ મુદ્દા ઉપર અને સરકાર બહુ સારું કામગીરી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની પણ આંખમાં ધૂળ નાખી અને આ રીતના જે કૃત્ય થઈ રહ્યું છે તેને ઉજાગર કરવામાં આવશે. શ્રીરામ સોલ્ટ સિવાય બીજા કોઈ પણ ત્યાં છે? હાલમાં તો શ્રીરામ સોલ્ટ નું જોવા મળી રહ્યું છે, પણ બીજા જે પણ સોલ્ટ હશે દબાણ કરતા હશે તો એ સોલ્ટને પણ અમે ખુલ્લા કરીશું અને જે રણ છે એને દબાણ મુક્ત કરીશું, કેમ કે તંત્ર પણ આ બાબતે સક્રિયતા સાથે રહેશે અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે પણ વાત થયેલી છે અને એ પણ આ બાબતે સંકલનમાં રહી અને જે યોગ્ય કાર્યવાહી છે એ કરાશે. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.